રાણીકા વિસ્તારમાં વાહન ચાલકે પાલતુ બિલાડીને કચડી નાખતા મારામારીનો બનાવ બન્યો। રાણીકા વિસ્તારમાં રહેતા અમનભાઈ મખીની પાલતુ બિલાડીને એક અજાણ્યા વાહન ચાલકે કચડી નાખી મોત નિપજાવ્યું હતું, જેના અનુસંધાને બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા શખ્સોએ અમનભાઈ મખી તેમજ ફિજાબેન અમનભાઈ મખી માર મારતા તેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બનાવના પગલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। हाँ આવી જાઓ। नीचे वाली निकल जाए। બીજી અવાજ જાવી એટલે માથા પૂછતા ન થાય। મોકલજો મોકલજો। रजो 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 ऊपर रजो ऊपर रजो। તમારું નામ? ફિજા અમન મક્કી। કઈ જગ્યાએ બનાવ બન્યો ને જગ્યાનું નામ? કંસારા શેરીમાં બનાવ બન્યો। શું બનાવ બન્યો હતો? મારા મીંદડાને મારી નાખ્યું, મીંદડીના બચ્ચાને। તો ત્રણ ગાડીમાં એ લોકો સવાર હતા। તો મેં કીધું મારા ઘરવાળાને ફોન કરીને બોલાવ્યા કે આ લોકો મીંદડા ઉપર ચડી ગયા છે। તો અમે છે ને ગયા ન્યા, મારા ઘરવાળા ન્યા કેવા ગયા તો એમને માર્યું, એટલે એ લોકોએ અમનને માર્યા એમ। આ બાબતે કેવી રીતના એ લોકો આવ્યા હતા? એ લોકો ટોળા હારે આયા હતા બધા, ને છરીયું ને તલવાર ને એ બધી લઈને આવ્યા હતા, ને એમ કેતા હતા કે છે ને મારો ભાઈ હજી 303 ની કલમમાં તે હાફ મર્ડર માં અંદર છે, તો અમે લોકો બી કરી શકી એમ। એટલે આવો ત્રાસ કેટલા સમયથી છે? ખાચામાં કોઈ બોલતું નથી, આ તો અમે આવાજ ઉઠાડી એની માં। ખાચામાં કોને કોને વાગ્યું છે? મારા ઘરવાળાને વાગ્યું, મારા ચાચા સસરાને, 2 ચાચા સસરાને વાગ્યું ને છે ને એક મારા ચાચી છે એમને એ લોકો એ બધા ટોળા થઈને આયા ને તો ફેંકી દીધા। એ બેભાન થઈ ગયા, અડધી કલાક સુધી એ બેભાન રહ્યા। મહિલાઓને મારવામાં આવ્યા? હા, હું ખુદ હતી, મારા ઘરવાળાને મારતા હતા ને હું ખુદ વચ્ચે હતી છોડાવવામાં। તો અમને ત્યાં કેવો મને તો હાથ માર્યો છે। આ બાબતે પોલીસ તંત્રને શું કરવું જોઈએ? પોલીસ તંત્રને ત્યાં જઈને એ લોકોને
રિમાન્ડમાં લેવા જોવે. અને પોલીસ તંત્ર પકડો, ઈ ખાચાની બહાર જે બધા રહેશે ઈ બધાયનો આવી રીતે ત્રાસ છે. કોઈ ખાચામાં બોલતું નથી. દર વખતે દરરોજ ઈ લોકો ગાડી લઈને આવી રીતે નીકળે છે. ગુંડાગર્દીની જેમ જ કરે છે કે અમે જ કાંઈક ખાચામાં છીએ. પોલીસને આ બાબતે લેડીઝને મારી લેશે. પોલીસને આ બાબતે વધારે પેટ્રોલિંગ વધારવું જોઈએ. પોલીસને આ બાબતે પેટ્રોલિંગ વધારવું જોઈએ વધારે.